ચિંતા ના કરતો હો બા, બધું સારું થઈ જશે. તહેવાર તહેવારો ઘરમાં કોક લાઈન મેળવું કે દવાઓ કરાવી, શું કરવાનું કયો? ચિંતા ના કરતો. તમે તારા રૂપિયા નહીં હોય ને તો ગમે તે કરીને કોકના ઘેર મજૂરી કરીને લાઈન તમારી સેવા કરે, પણ તમારું આમ લગી રહી યાટવાનું નહીં હો. હું બધી સેવા કરે તમારી. હા પડી જવાય. હાર ચિંતા ના કરશો તમે તાર. હું શું હું બેઠી છું તો તમને આટલું હું દુઃખ નહીં પડવા દઉં હો. તાણ અને રોવાનું નહીં તમ તાર, ચિંતા નહીં કરવાની તાણ. અને તમારા છોકરાને અસલ સારું થઈ જશે. યુવાની ચિંતા તમારે લગાર નહીં કરવાની. યુવાન મેં મારા હૈયા બોધ્યા છે જો. તાણ છોકરો કઈને એવી ચિંતા નહીં કરવાની. આ તમારું શરીર જેવું રાગ જેવું થઈ ગયું જોજો. હા તાણ શું કરીએ કયો? આ તો ભગવાનની લીલા છે. આપણે કહીએ પણ આપણું કોઈ હેડે એવું છે નહીં ભગવાન આગળ. તાણ ચિંતા નહીં કરવાની, રોવાનું નહીં તમ તાર હો. તાણ ડોહાવ ઓ ડોહા ગોળી બોળી ગરી ના ગળી તમે? ગળી તો ગોળી ગળી ગળી અને હરી ગોળી ગરી ડોહા? એ તો ગાડી લે હરી મુદ્દા મૂકવાની મૂકી દો. એ ભગવાન લેવા કરો આ મૂક દે. એમને એમ રાખજો, ચૂસવાની એરી ગોળી કહી દઉં. અરે માને કહેજે વાત થઈ જાય મને હો. માન તમે કીધું નિવન જોડે બેહીને ખાસું કલાક જેવી ડોહા વાતો ને બાતો કરીને કીધું તમે તાર કોઈ ચિંતા તમારે નહીં કરવાની. જો હું બેઠી છું નિવન મેં મારા હૈયા બોધ્યા છું. ઇવન લગી તમારે પેલી ને ઇવન શરીર કેવું થઈ ગયું ને હમણાં 4 દાડા ડોહા ખાવાનું પીવાનું છોડી દીધું. ઇવન તું શું કરવું? ભગવાને મારા ઘરમાં માવું દુઃખ ચમ લાગ્યું છે ડોહા. તું રોઈને બધું હોત થઈ જાય. એ ભગવાન તને બાજુથી લૂંટી લીધી છે. મારો ભગવાન ચાલન થશે ડોહા. તું રોઈને ડોશી હોત થઈ જાય. અમે માન દીસરો બે મોટો પડે છે. ભગવાને વિસ્તાર નહીં આલ્યો. આદમી મોદો ઘરમાં માય મોદી જ્યારે કોરેથી. પણ હું કરે ભગવાન ઉપર વાળાના હાથમાં છે. તમે ચિંતા ના કરશો હેડો. તમારા લગીર ચિંતા નહીં કરવાની. હું નહીં બેઠી. રોધણ ચડશે તો થોડી ઘેર વધજે. એ તો હું બધું કરું, ચિંતા ના કરશો તમે. કાલ માનું થોડી હાલજે. એ તો હું રોધણ ચડશે ને તે ઘેર થોડી કરું ને થોડું વધ્યાલું તમને થોડું તે ડોહા રોધણ ચડ તો કાલ શક. એટલે તમે ચિંતા ના કરતા. એ તો હું બધું કરું છું ને ઘેર થોડી કરી આલું ને. હવે તમારે જે થોડું સારું ખોટું ખાવું હોય ને તો કરી આલું છું હો. તમારી ચિંતા નહીં કરવાની તમ તાર હો. ઘરે કાઢા પડો હેડો હો. હું હમણાં શાહમાં રોટલો ચોરી આલો ને તે પછી થોડી શાહ ને રોટલો પીજો હો. આડા પડો ઘડીક વાર. છોકરા નહીં ભાઈ અમૂર્તિ પડતા નહીં એટલે ચિંતા જેવું તો થાય કરતા. ડોશી મારે તો માયા મોદો હું એ મોદો પૈસો અમૂર્તો હાથ ઉપર નહીં. થોડું એના હતા મારા ડોશી એકલી ઘરમાં. હળો ભગવાન પાર પાડશે ભાઈ. એક રૂપિયો એ ઘરમાં હ નહીં. મારા ડોહાને હું ગે ચીમ બનાવીને ખવડાવું ને સાહે મુહને લાવું. કોઈ ઘરમાં કમાવા વાળું એ નહીં. બધું મારા અહીંયા પડ્યું છે. હું આ બે મોદો મોણાને મેલીને છોકરાને કમાવા જવું. એ ભગવાન આવી પરીક્ષા ના કરે મારા રોમ. આવી પરીક્ષા ના કરે બાપ. બધું ફેરીવાળી પણ છે. એ કોણો મને મળ્યો નહીં ઘરમાંથી.
મારે પૈસાનું તો કોક કરવું તો પડશે. ના હોય ને તો કોકના જોડેથી ઉછીના લઈ આવું, પણ રોધણ સઠન આપણે રોધવું પડે. 12 મહિનાનો તહેવાર કહેવાય, રોધ્યા વગર ચાલે નહીં. મારા ડોહાને ડોસીને ઘેર ખવડાવવી પડશે. આવું તો ભગવાન આવા દાડા ના હોય, ભગવાન આવા કોઈના દાડા ના લાવતો આપણો તો ભાઈ હારામ હારો તહેવાર ગમતો હોય ને તો રોધણ છઠ ગમે તે, પણ ભાઈ હારું હારું ખાવા જ થાય રોધીને તાને ને હું રોધીને ખાય. તમે જોવો તો મોંઘવારી 2300 રૂપિયા તેલના આલે, બોલો 2300 રૂપિયા ડબ્બાના લીધા. પેલા તો ભાઈ અમે 5 રૂપિયામાં ડબ્બો લઈને આવતા, બોલો તાને કોઈ મોંઘવારી વધી જાય તો શું કરવાનું કયો. આ અટ્યાનું લાવ્યો, ભજીયાનો લોટ લાવ્યો, મેદો ને બેદો બધું બનાવીને એવું ખાવું છે તમે જોવો તો. હા હા ઓહો હો બોલો મજામાં. હો આ જોવો શું કરે કે જો આ કેટલી મોંઘવારી છે બજારમાં તો બાપ, એ લાઈ જેવો અંગારા જેવો ભાવ છે. આ ડબ્બો ને બબ્બો લઈ આવ્યા છે, કેમ પડે? ડબ્બો 2300 રૂપિયા. તાને હું કહેતી હતી બરી કો ના હોય તો થોડા ઘણા પૈસા ઉછીને આલો, હું તમને થોડા દાડામાં પાછા આલ દે. મારે પેલા મારા હાહુ એ મોદો ને તમારા ભાઈ એ મોદા, બોલો મારે કોઈ કમાવા વાળું કે કોઈ લાવવા વાળું એ સ નહીં કયો. વાત સાચી અને ભાભી. હું જાઉં મજૂરી, પણ હું મેલીને આપણે ઘેરથી નીકળી જઈએ કોઈ તહેવાર હે ને એટલે. વાત સાચી છે ભાભી તમારી બધી, પણ તમે જોવો ને પૈસા મારા જોડીએ થોડા હતા ને તે આટ્યાનું લઈ આવ્યો. આટલું આટ્યાનું ₹5000 નું થઈ ગયો. અત્યારે આપણે કે પણ મોંઘવારી કેટલી અત્યારે તો જઈને ઊભું નહીં રહેવાતું. લીધા જેવું જ નહીં, બોલો બજારમાં જઈએ ને તો શું કરવાનું કયો. તાને પેલા તો આપણે કેટલું સસ્તું આવતું કયો, જે ભાડાના એ નહીં રે પાહન ખાલી થઈ ગયો. રિક્ષા ના કરો આ ઉપાડો દિનથી. થોડા ઘણા થઈ તો કરી આલો ખબર. ભાભી પૈસા તો સારું નહીં તો એવા હતા, પણ આ લઈ આવ્યો બધું ડબ્બો લઈ આવ્યો ને. હજી પેલી સોળીઓ ને બોળીઓ ઓલે હાલના થોડા લાવવાના છે, એટલે કોઈ પૈસાનું તો નહીં થાય એવું. ના વધુ નહીં, તમ તારા હાલ લે હેડો હો. પૈસા વગર તો કોઈનું કશું કોમ હેડા હે કશું વધુ નહીં. હું હેડું તાને. હા હેડો હો. હા ભાઈ ત્યાંથી પૈસા લાવવાના કેજો. તાણે આટલી મોંઘવારી ના યાર. હા એટલે યાર ઉતાવળ તો હોય જ કે તને પછી હા હા એટલે આ દાઈ જા કા એટલે હોજ પડતા આવે યાર. શેમ કે કોલ્હાપુરી મારા પ્યોર જોવો, કારણ કે કાલે જ થાય છે રોધન સેટ બરોબર. હા એટલે હજુ બધા લઈ જાય કે યાર મારા અટાઈનું પટાઈનું. હા 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 તે પકાળો હો ભાઈ. હા ઓ વાહ વાહ આખા ગોમના મારા યા બતાને. હા હા એ હા હો. એક આખી ગાડી મંગાવ્યું કરા કયો. આખા ગામમાં આપણે કોલ્હાપુરી ગોળા જેટલે ઉભો જ નહીં રહ્યો પેલો તો. આખું ગોડાઉન પર ઉપાડો ભાઈ. વાલજીભાઈ આવો બોલો. મજામાં. મજા તો છીએ. હા ભગવાનની દયા ત્યાં બધું વેચે જઈએ છીએ. હા તો આપણે થોડું અટાણું લેવું હતું. એટલે હું લેવું છે અટાણું થોડું લેવું હતું. એટલે આમ થોડું એટલે આમ કેટલું લેવું છે કે એટલે ખબર પડે. થોડું ઘેર રોધવા થોડા તોદરા, હા થોડી દાળ ને બધું થોડું મળશે. થોડું ના બધું જ છે, કઈ ચિંતા કરશો નહીં. મેદો ત્યાં લઈ દેવું. હા હા પણ રોકડા પૈસા થી કા પૈસા હું તમારે ખોટા નહીં કરું. પૈસા તમને 10 દાળના વાયદે 11મો દાડો હું ના ઉગવા દઉં. ઈ મોદી મોતે તમારા દખા બોર્ડ માર્યો છે. પેલા મોરના 150 રૂપિયા લાવો પેલા હેડો પછી આરે આલું. હા પણ તમારો રૂપિયો ખોટો નહીં, તમારે 150 હાલવાના જ છે કે. એ ચાલે પછી. હા હું તો કાલ મરી જાઉં તો પાછો તો ભૂલી જાઓ. હા આટલી વખત આવજો. આટલી વખત એ પછી ચાલે પછી. હા હાલ દે મને આટલી વખત, ખાલી આટલી વખત આવો. એટલે આટલી વખત કરી તો ઉધાર કરી છે 150 રૂપિયા એ પેલું આલી જાઓ પછી. મારા નકા કાલ તો હું છે ખબર છે રોજન સેટ છે. આજ બધો હજાર છી તમારા પઠે બધો જોશી કા એટલે કે મને ઉધાર આલો. મને અલે ઓલી માં આખો ઉધાર વેચાઈ જાય એવું થાય. વાલજી હું બીજી વખત નહીં આવું. મારો ડોહોન ડોસી ઘેર બે મોં બીજી વખત તો આવ્યો છો. હા મોર ના 150 બાકી ના બીજી વખતે બાકી. અમે તે કરો કમળ વાલજી ભાઈ આટલી વખત આવો કે હું બીજી હા વખત આવા ઢૂંઢો કરશો નહીં વાપર્યું. એ ઘેર જઈ રહો ઘેર જઈને આવો. હા અમારો લે મોડા નહીં કોઈ. પણ હું તમને તમારા પૈસા દૂધ જ ધોઈને પાછા આલે. મારે નહીં રાખવા મને. એ પેલા પૈસા આલી દેજો પછી તો લેવા આવજો. તો હેડો હેડો નહીં કીધું ને.
ઈ મને મોટા બોજ માર્યો છે આવરો મોટો તોય દેખાતો નહીં પાસે કી ઉધાર આલો હા એકલો એનો નથી આટલી વખત આલો તમે વાલજીભાઈ હેડજો ને કરજો મને કોઈ કામ છે તો પાછું વળી કે હા ભાઈ આલજે ઉધાર હેડો 12 મહિનાનો તહેવાર હે ને આટલી વખત આલજો કે હું ચોકર માંગવા જે હું તમારા ઘર જ લેવા આવું છું તોય આ બસ સ્ટેશન માં ચોક માંગજો તો હેડો હેડજો વાટકા લઈને આવશી ગણો આલશી હેડો રૂપિયો કરી લો પછી આવજો ઉપડો હા ના ઉધાર લેવા આવ્યો છું ઉધાર લેવા હોશો બાકી છે હાલવાના ઈ હજી પાછું લેવું છે વાલજી ભાઈ આલજો ઓય તો હું સદાવત ખોલી છે તાને હું અંતારી જાસી આવથી તો આ બોડ માનો જી મોતો કે આયા ગોકુળ આઠમના દાડા હો રાજ પિયર જાવું પીયું મિલવાયાઓ અલ્યા પીયું મિલવા આવ હા પીયું જોઈ દો રેવ ડાવ મિલવા આવ મારા હા એક જણો કોમ કરવા વાળો તો એ જ આવી ગયો તહેવાર કરી તાને હવે તો હમું તો હું તો ભરાઈ ગયો છું જાતે બધું મથવાનું હોય છે એ નહીં ખબર હતી અને તહેવાર આયા હું કરવાનું શોખન આ બધા એક આમથી આમ દોડું છું આમથી આમ દોડું છું ને મને જીવ બળે છે પણ કરવાનું શું ભાઈ હા ભગવાને આલ્યું બધું કોઈ ખોમી મેલી નહીં પણ ઘરમાં એકલા જ મેલી દીધો મને હા શું કરવાનું આવડો મોટો ઘરે શું કરવાનું પડદા હોય તોય પણ પાછળ ભોગવું તાને હું મેથી ખાઈ ખાઈને દાડા કાઢવા પડું છું ભાઈ આ તો તા બુધાબા આવો મજામાં આવો મજામાં આવો છે બાજુ પડે હતી આટલા સુધી આવી હતી ભર્યું હા કીધું ના હોય તો કોઈ કોમ બોમ એવું કઈ હોય તો આલો જ ભર્યું કોમ કા કોમની જરૂર છે મારે કોમ તો સ હોબર્યું હા કોમ તો સ હું છે કેવી છે તબિયત ઘેર એ તો અત્યારે તો મારા હાહુ ને તમારા ભાઈ બે ખાટલા હાઈન છે શું કરે કયો અત્યારે ભગવાનની માયા એવી અબડી છે ને કોમ નું તો જો કોમ તો છે બધું છે બરાબર તે તાર કોમ કરો બરાબર પણ એક વાત કહો દાડાના 100 રૂપિયા ભર્યા લે બરાબર એટલે મહિના 3000 રૂપિયા થયા તમે જેટલા દાડા ભરો એટલા કોમમાં તો તમને ખબર ને કચરા પોતું કરવાનું વાહન કરવાના ના તે બધું જે ઘરનું કોમ છે કરવાનું ના બે હોક ના કયું છે નહીં તમે બીજું તો કરવાનું એ હું લ્યો તમારે કોમ ના હોય તો કોમ કરો બીજું તો હું કહું કયો હા તે તમ તાર કશું વધુ નહીં તમ તાર 100 રૂપિયા તો 100 રૂપિયા પણ હું કહું છું હા કહું ના હોય 2000 ઉછીના આલ દો તમ તાર મારા કોમમાંથી વાર લેજો હોભર્યું આ બરું આ રોધણ સટ સક તહેવાર સક એટલે મારે ઘેર થોડું કરિયાણું લાવવું હતું ને અટાણું બધું એટલે અને તમ તાર પૈસામાં આપણું મહિનાનું જે થાય ને એમાંથી તમ તાર કાપી લેજો એનો વધુ નહીં તમ તાર પણ હાલો 2000 હાલો વધારે નહીં તો જવા દો નહીં કોમ કરું ના નહીં કોમ કરું શાંતિથી જોશો બીજો જોજો હો હેડો નહીં કોમ ઉછીના થઈ કીધું નહીં કોમ કરું નહીં કોમ જ નહીં બધું કઈ નાખીએ કોમ જ નહીં ઘરમાં કોમ જ નહીં એટલે ખોટું છે ને ખોટું લોબું કરવું ના કરતી કોઈ જફા કરવી નહીં કોમ પછી ઉછીના થઈ તો એવું પૈસા જ નહીં હા? ત્યાંના દાડા કના પણ પૈસા હોય કયો પૈસા જોથી લાવો પૈસો હોય તો રણ કરીશું બાપ મારો છોથી હોય ત્યાં દાડા જે તો કોમે કર્યું નહીં તરત પહેલા પૈસા લે તો હોય 2 દાડા કોમ કરીને બીજો કોમ હોય કરીને બીજો કોમ એટલે રવા દો કે જફા કરવી નહીં ખોટી ખાડું તમે જોમ જીવો કે મને જી બાજુ એ ભગવાન એ માં સીતામાં આખું ગોમ ભરીને આવી મને કોઈને 50 પૈસા ના લે માં મને કોઈને 1 રૂપિયો ના લ્યો આખું ગોમ ભરી વળી હું મારા હું કોઈને ના જોયું માં એ સિદ્રામાં મદદ કર મુર્દા મારા આવા દાડા ચામશે મેં કદી કોઈનું ખોટું નહીં કર્યું મેં મહેનત કરી છે મારા ગળામાં આવી તો રાજ્યો છું મારા મોણાના હાથી છું આજ મારા ઘરમાં આવું દુઃખ ચંપડી છું માથું જોવી છું જય સીતરા મામા મારી આવ્યા
નહીં બેટા તું મને આવું દુઃખ નહીં બેટા તું માં. મારે પોચું નહીં ભરવાનું, હું પોચી જ પડી જાય તો મારા ઘેર મોદા મોણા કુના ચલશે. માં કાઢી કરજે કે હું બધું પેવરી વાળું માં ચિત્રામાં. ભાઈ હા આજા શોખ ભાઈ ઓહ હા ઓહ જોજો બેટા હા હાજુ હા હાજુ છું બધું સારું થઈ જશે હો ભાઈ હા ચિંતા ના કરતા હો હા હા હો ભગવાન જીવાળા તાર તો જીવ બાંધ ના 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 બધું સારું થશે હો હા હા તું ચિંતા ના કરતા હો ભાઈ ભાઈ હું જાઉં છું હો ભાઈ હા ડોશી ઘેર નહીં હા ભાઈ હો એ ભગવાન એ પ્રભુ આ જીવ ચો ખળાઈ રહ્યો છે. અરે રે પછી લઈ રાખી નાચી. બા તમે હું કો વાણ કહો મેં ના ના હું કહી દે બાબા આ તો જોવાનો જ છું બેટા ના પણ તમે હું કરી દે બાપા. આ તો વધારે આ તો હારું એવો મળ્યો ને તો મને આટલું કોમ નહીં કરવા દેતો. આટલો મોદો શું કોઈ લગીને કોમ નહીં કરે. તમે હું લેવા કરો છો હું કરી દઈ મેલો તમે હાર બાતર હું કોમ કરી દઉં હો. ડોહા ડોશી પૈસા શોધી લાયા ડોહા? ડોશી પૈસા તો ઓછંગ પડ્યા હતા. સંગ પડે તા ઓહ, કોને આલ્યા તે તમોન? ડોશી મને ખબર નહીં કને આલ્યા પણ ઓછંગ પૈસા પડ્યા હતા હોય કણ. બા વૈકણ કોઈ આવ્યું તું? માં વૈકણ કોઈ આવ્યું તું? ના કોઈ નહીં આવ્યું? નથી આવી બેન ડોહા ના તો એમ કહે કોઈ નહીં આવ્યું. મને ખબર નહીં પૈસા ઓછંગ પડ્યા હતા. હા તો કેટલા બધા પૈસા આવ્યું ડોહા? હા આટલા તો કદી હું મજૂરી કરીને બેકાડે પૈસા શિખર કોણ આવ્યું મારે ખબર પૂછી હા અને પછી ચતુરી શિખર કોણ હતું મેં જોયું નહીં. તમે ઊંઘમાં જાગતા તો નતા? ઊંઘમાં તો ડોશી ખબર પૂછીને પાછું ચતુરી શિખર કોણ હતું. ડોહા હા તમે મોનો કે ના મોનો બોલો. આ સીતરામાં નાવાય ડોહા? હા હું ખબર ભગવાન ભગવાન આખું ગોમ પરિવાર દીધો. આખું ગોમ પરિવાર એ લોકો જોડે ભીખ માગી માગી હું પૈસા માગે પણ મને કોઈને રૂપિયો ના લેડવા. શીતળામાં તો જો ડોશી અને હું એટલું કગરી છું ને કે માં તારા બેટા મારા આવું દુઃખ હા કોઈ કોઈનું ખોટું નહીં કર્યું. તારું કગરી ડોશી મદરા આવ્યું ઘણું મદરા આવ્યું. તું કગરી તાણ માતાજીને કહું હું જોયું ઘણું કગરી ઉડવા હું આખું ગોમ પરિવાર આખા ગોમ ને મને ધિક્કારી ના છે. મને કોઈને રૂપિયો ના લેડવા. ડોશી જાણો કોઈ નતું તાણ માતાજી શીતળામાં આપલો છે. અમો તહેવાર આવે છે એટલે એ જ હોય બીજું કોણ હોય છે? નો દાડો નાકા ગોમ ને મને તરસોડીડવા કોઈને રૂપિયો ના લે રોધવાનું લાભ. કોઈ આપણને એક વાનો હાલવા તૈયાર ના થયું ને. ભગવાન માતાજી આપણા ઘેર શું કરે છે આમાં? જોડો ચિંતા ના કરશો. જે થવાનું હતું ને એ બધું થઈ ગયું. આપણા ઘેર તો સાક્ષાત માતાજી આવ્યો હતો. વાત તારી હાજી તો આપણા દુઃખ હાલ્યું દુઃખ પડ્યું ઊંડા ખાડામાં. આપણા ઘેર તો આમ પરચું પૂરો ડોવા તમને માતાજી આપણા ઘેર આવી જાવ પણ આપણે ના ઓળખી હે ભગવાન. ભગવાન આપણું આટલું હરાશ્યું માએ ગમે તે પણ આપણને કોઈ હમુરદઈને રજડી ના પાડવા દીધા ડોવા. હે તમે ચિંતા ના કરશો.
ચિંતા ના કરશો ને કાઢા થઈ જો હવે ના હું તો બધું દુઃખ આપણું હવે માતાજી બધું લઈ લેશે જો તમને કહું હા 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 રે તું જા આ પૈસા નું કોક લાય કાલે રોજન જરતા છે કોક લઈ આય હું લઈ આવું અને હું સરું અત્યારું તમે ચિંતા ના કરશો હો હારું. આડા પડો ઘડીક વાર હાય. ઘડીક વાર આડા પડો હો હોઈ જો એ ભગવાન માતાજી આવું આવું હવનું રાખી છે અમોન જેવું તે અમોને અમારું પૂરું કર્યું એવું હવનું પૂરું કરજે માતા બધાનું માતાજી પૂરું કરશી બરાબર તો મિત્રો વિડીયો તો મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે બરાબર પણ એક રિક્વેસ્ટ એવી છે કે આ વિડીયોનો હેતુ એવો છે મિત્રો કે કોઈની ગરીબ પરિસ્થિતિ કોઈનો આવો તહેવાર ખરાબ સમય. હા ખરાબ સમય જો તમારાથી સુધરતો હોય ને થોડો તો સુધારજો બરાબર કારણ કે પોતાની પરિસ્થિતિ પોતે જ સમજે વ્યક્તિ જેવું અમે વિડીયોમાં કર્યું છે એવું તમે ના કરતા કોઈ કોકની ગરીબ પરિસ્થિતિ સમજ જોઈ હા બાકી છેલ્લે ગરીબનો ભગવાન તો હોય જ હોય જ. હોય જ છે બરાબર એટલે કોઈ કગરતું હોય તો આવો સમય જોઈને સમય તમે ઓળખજો તો બોલો ચિત્રા માને જય હેપી તહેવારો બધા રોધનસર ને હાથેમ ને આઠેમ ને મનાવજો ખુશથી તારે વિડીયો ને શેર કરજો આગળ ગમ્યો હોય માતાજી નો તો બધા નાખજો જોજો એટલે થોડું હેડ જય સીતરામ જય સીતરામ જય માતાજી